जय कुलदेवी माँ जय खुखार मेलडी माँ। आ विडियो 12 धामनो तमने बतावानी छूं तो तमे ध्यानथी आखो विडियो सांभळजो केम के आ तमारा दुखनुं कंईक कारण पण होई शके। माताजीए विडियोमां कीधुं छे के नाग मार्या होय, बाप दादा मारे के आपे लोहीथी लागता कोई पण मारे तो आपने नड़े અને એવા નડે કે એનું દુઃખ બહુ ભયંકર હોય છે। એમાં જો આપણી કુળદેવી આપણું કામ ના કરે, કોઈ માતાજી કામ ન કરે, કુખાર મેલડીમાં ખુદ કે હું પણ કામ ન કરી શકું તો તમે આ પૂરો વિડીયો જોવો અને એનું હું માતાજી સમાધાન કહે હે તમને હું કરવાનું કહે તમે ઘરે બેઠા વિડીયો જોઈને અને કરવા માંડો। જો તમને એવું લાગતું હોય કે અમારા કોઈએ નાગ માર્યા છે तो तमे आ करवा मंडो ने तमारा घर में पण बहुत दुख है, बीमारी है, आ है ते है तो तमे पूरो विडियो जोशो एटले तमने खबर पड़ी जाशे। तो पूरो विडियो जोई अने तमारुं समाधान करो अने तमारा घर में सारूं करो अने तमारी कुलदेवी तमारुं सारूं करे। जय माताजी। जूनागढ़ थी शुं मानता राखी थी? मानता में अमारे 5-6 महीना थया धंधा में बहुत नुकसानी हती અને ઘરની આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી અને દવાખાનું પણ હતું બરોબર। એટલે માને મેં માનતા રાખી કે 1.5 મહિનામાં 1.5 કિલો પેડાની માનતા રાખી કે મારું બધું બરાબર ચાલવા માંડે તો હું મને 1.5 કિલો પેડા ચડાવીશ બરોબર। અને એ મારી નાગ મારેલા છે અને એનો વ્યવહાર કરેલો છે। નાગ તો આમ તો 10 વર્ષ પહેલા પણ મારેલો, 5 વર્ષ પહેલા પણ મારેલો અને એક બાથરૂમમાં ગોગા મહારાજ આવી ગયેલા તો ગરમ પાણી પણ નાખેલું જેનો બહુ પસ્તાવો મને થયો છે અને માના પ્રવચન સાંભળીને એ મુજબ મેં વ્યવહાર કરેલો અને સપને મસાની માતાજીના વિડિયો જોઈને ખબર પડી કે આવી નાગ મારેલા હોય એના કારણે આ બધી તકલીફ આ બધી તકલીફ થઈ અને મહારાજ દેવના વિરોધ પણ કરાવેલા અને માનું પ્રવચન સાંભળીને મેં વ્યવહાર કરેલો અને માએ સપને મસાની મેરડી જાહેર કરેલા પણ મને બહુ મગજમાં ઉતરતું નહોતું તો મેં રામ મંદિરનું એક શ્રીફળ માનેલું। શ્રીફળ મહિના પછી મને પાકું થઈ ગયું કે મસાણી મેલડીનું દુઃખ છે। સપનામાં તમને મસાણી મેલડી માતા નડતા મસાણી મેલડી માતા બતાવ્યા। 9 વાગે માની માનું માનતા રાખી અને રાત્રે 2 વાગે મને સપને જાહેર કરી દીધા। તમારી સમજ પ્રમાણે જો આટલું ઘેર બેઠા કરતા હોય તો એનું ફળ છે, એનું પ્રમાણ છે। હાચું ના? હાચું માં મારા વિડિયો જોઈને ઘેર બેઠા એને સમજ આવી કે માતાજી એવું કહે છે કે ગોગા મહારાજ ના નાગ મારેલા હોય એના ઘરમાં ભયંકર દુઃખ હોય એટલે એને ખબર પડી કે બે નાગ મારેલા છે। એટલે એક તો પંખો પણ પડવા નતો પણ રહી ગયો માની દયાથી મારા ઘરના ઉપર જ તો 2 છેડા ઉપર પંખો ટીંગાઈ રહેલો માં। એ વિડિયો જોયું તું પંખા પડવા વાળું ના એવું તમારા પ્રવચનથી જાણવા મળેલું કે મસાણી મેલડીનું દુઃખ હોય ને પંખો પડવાનો હા ડર રે। હા એવો ડર રે પણ આની માથે તો પડતા પડતા અટકાઈ ગયો માં। આ પુરાવા છે હું જે કહું છું એના અને ઘરમાં પણ બહુ દવાખાનું માથે રાહત થઈ ગઈ બહુ રાહત થઈ જાય બહુ। તો આ બધા તું શું કહીશ એ ગોગા મહારાજ ને હું કઈ કરતા પહેલા મારતા પહેલા જોવો ત્યારે વિચાર કરજો કે આવું કશું કરાય નહીં અને ગોગા મહારાજ આ ધરતીના ધણી સાક્ષાત તમારું દેવ મગજ સાવ બંધ કરી દેશે। ગોગા મહારાજ ધરતીના ધણી કળિયુગના સાક્ષાત દેવ છે એવું સાબિત થાય કે નહીં? સાબિત થાય 100% સાબિત થાય છે। તમારો મગજ કામ કરતો સાવ બંધ કરી દેશે। તમારો પોતાનો અનુભવ? મારો પોતાનો અનુભવ છે। મને એટલું બધું કોઈ વસ્તુ મગજમાં યાદ જ ન રહેતી અને ઘરમાં ક્રોધ અને જમવા ટાણે જ કકડાટ પણ થાય ખરો। અત્યારે મારો દીકરો જ છે ને અમારા બાપ દીકરા બંનેને બનતું નથી। એ બહુ વ્યવહાર કર્યા પછી મારો સ્વભાવ હા બહુ જ દિલથી હૃદયથી પસ્તાવ કર્યો છે અને મારો સ્વભાવ તો હું કંટ્રોલમાં રાખું છું પણ છતાં બાપ દીકરાનું થોડુંક બનતું નથી। કદાચ થોડોક અને 5 સોમવાર ગોગા મહારાજના નકોરા રહ્યો છું એનો વ્યવહાર કરેલો છે। ભલે રામ માળી રામ રામ ચૂંટણી સ્વીકારજો। દરેક કહું છું કે નાગ મારેલા હોય ને જેણે જેણે દાદાએ માર્યા હોય, પપ્પાએ માર્યા હોય કે તમે માર્યા હોય પણ જો ખબર હોય અને એની પૂજા પાઠ દીવો કરવાનું ચાલુ કર્યું હોય હું માતા એવું કહું છું ચાલુ જ રાખજો જો લગીને રાજી નહીં થાય। કદાચ તમારા ઘરમાં સુખ શાંતિ અજવાળું થઈ જાય સારું થઈ જાય તોય બંધ ના કરતા। દરેકને એવું કહું છું પૂંદન જેટલું થાય એટલું ચાલુ રાખજો નકર જેણે જેણે એક નાગ માર્યો છે ને એક એની 30 વર્ષની સમયગાળો પેઢી બરબાદ। 30 વર્ષ સુધી એને કોઈ સુખ શાંતિ દેખાય
અને એક નહીં હું મેલડી તો બે નાગ ભારું હાચું મારી હાચું અને સપનામાં હાચું કે મારી બે નાક ફરે મારા એક ટીવીની જગ્યાએ ને એક બે બાજુ ખૂણામાં બે નાક ઉભા રહી પણ બાપે કરેલો ગુનો લોહીએ લાગે. હાચું માં બાપે નાગ માર્યો ને એનો દોષ કેટલો એનો પ્રકોપ હશે કે એની દીકરીઓને ભોગવવું પડે. પણ માતા એવું કહું છું કે નાગ ઘરમાં આવતો ને તો એની નાગની જગ્યા હતી એટલે નાગ ઘરમાં આવતો, રોજે રોજ આવતો. અને એક નહીં હું મેલડી તો બે નાગ ભારું હાચું મારી હાચું અને સપનામાં હાચું કે મારી બે નાક ફરે મારા એક ટીવીની જગ્યાએ ને એક બે બાજુ ખૂણામાં બે નાક ઉભા રહી આ કાલ જ કીધું મારી આ પૂછ્યું કાલ જ કીધું મારી મારા સપનામાં બે નાગ આવી. કે બે નાક એક ખૂણામાં આ બાજુ એક ખૂણામાં આ બાજુ. એ જારે પડી તારે હા માં વિચાર કરો. આ બે નાગ મારેલા અને એક નાગ નું હજુ તો ત્યાં નારીઓ લારી નું ભૂઈ કરી દીધી નહીં લાવી દીધા. આમાં. તો બીજા નાગ નું કરશો શું? આ બહુ મોટું મહાપાપ છે. હાચું માં એના હું કોઈને પાપી ઠેરાવું નહીં, પણ નાગ દેવ એટલે ધરતી ના ધણી. કદાચ એના રાફડાની અંદર કદાચ છંછેડ કરી નાખો ને તો અમારી પેઢીઓ બરબાદ કરી નાખે. મારી આત્મહત્યા કરી છે એને એસિડ પી લીધું ઓપરેશન બી કરાયું તો બી એના એક તકલીફ પણ મારી તારા દયાથી મને ખબર પડી કે આ દેવનું તું પણ મારી હિંમત નહીં હાર્યો હું તો અત્યાર સુધી 500 ભુવા કર્યા તો હા માં હા 500 ભુવામાંથી એક ભુવા એવું ના કીધું કે આ નાગ હાચું નડ્યો. મારી હાચું. પણ માં તારા પ્રવચનની ખબર પડી કે આ મસળ ભોગા મહારાજના હાથાની મસોની મેલડી એને લેવા આવે બહાર ઉભી ને કાળો ધાબળો દેખાય પણ આ કોઈ ઓળખી ના કે મારી આ માં કરી નહોતી. આમાં બેઠેલા કદાચ તમારા પરિવારમાં તમારા વડીલમાં જો કોઈએ નાગ માર્યો હોય ને તો મારા કહેવાની રાહ ના જોતા, પસ્તાવો ના, એનો દંડ પોણીને એને વ્યવહાર એને ચાલુ રાખજો ને રોજ કગડજો કે મહારાજ ભૂલ થઈ જઈ. મારા કહેવાની રાહ ના જોતા, નકર મારી કૃપાથી તમને દૂર રાખશે. હું મેરડી આવું કહું. મારી મને ખબર નથી ને કોઈને કહી દીધું હોત પણ એમને નાક મારી મને ખબર નથી એમને તારા પારે મને તો ખબર હતી ને. એ તો એકની વાત કરી બે હાચું માં હાચું માં હવે જો બધા ભેગા થઈને આવતા જતા રહે પછી કહું ને હા માં હું તો આજ તું કે એટલી મારી તારી લાજ રાખી કે જીવ હાચું માં આ બધા ભેગા થઈને મારા રવિવાર ભરે અને ફરી કોક દાડ આવરી નીતિ નિયમ મુજબ આવે. હા માં. હું માતા એવું કહું છું કે નાગને તો રાજી કરવાના ઉપાય બતાવું હા માં હો, હા પણ માં. ધીરે ધીરે તમારી માતાઓ ઊંધીરા શરણ જવાના રસ્તા ના બસ બતાવું. એ જ મારી આશા મારી માં હો, પણ વિડીયો દરેક જોજો. હા માં. એની શ્રદ્ધા ટકી રહે. હા માં સાચું ખોટું કહી હાચું મારી ભલે મહાકાળી માતા વટા મારે ચાંદી પણ નાગ આડો થાય છે.